એવરીવન તમને નવાઈ લાગતી હશે કે આ બધું શું કર્યું તો હું તમને બતાવી દઉં કે મોર્નિંગ નહોતી થઈ બોલ મારી એજ બોલ 20 કેટલી 19 વર્ષ મારી એજ કેટલી 20 થી ઓછી અને પૂછો તમારી એજ કેટલી લાગે 21 સો હાય ગુડ મોર્નિંગ એવરીવન જય શ્રી કૃષ્ણ જય અંબે કેટલાક દિવસથી બ્લોગ મારા સારા નથી જતા હું 4-5 મિનિટના યા ફિર જેવા તેવા કટ વગરના સારા નહીં નો એડિટિંગ નો ફિલ્ટર કંઈ બી નહીં એમને એમ જ નાખી દઉં છું કેમ કે હું કેટલાક દિવસથી બીમાર હતી બટ ફાઇનલી હું આજે ઠીક થઈ ગઈ છું સરસ છું બોલી શકું છું 2-3 દિવસથી તો કેવું કે મારાથી ગળામાં ચોક થઈ ગયું હતું મતલબ કે ઇન્ફેક્શન હતું બોલાતું નહોતું સંભળાતું નહોતું દુખાવો શરીરમાં પેઇન અને બીમાર રહું છું નોર્મલી બીમાર થઈ ગઈ હતી તો 2-3 દિવસ પછી પાછું મેં સ્ટાર્ટ કરી દીધું છે બ્લોગ બનાવવાનું સવારના વાગે 9:30 અને આજે તો હેલો એવરીવન હું તમને એક જોરદાર ચોરી બતાવું લોકો પૈસા માટી શું ચોરી કરે યાર દાગીના કપડાં હું તમને બતાવું આ 2 ભાભીઓના છોકરાઓ છે તમે હું શું ચોરી કરાવ્યું એ તમને બતાવું આ લોકો બાજુના ઘરમાંથી ચોરી કરીને મારા ટાંકીમાં પાણી નાખે કેમ કે મારા ટાંકીમાં પાણી નહીં તો છોકરાઓ જુઓ પાણીની ચોરી કરાય કેવું લાગ્યું બેટા પાણીની ચોરી કરીએ એટલે નહીં લઉં કે નહીં લઉં અલ્યા બાજુનું ઘર આપણું ઘર નહીં આજે મારા ઘરે 2 ભાભીઓ ચાલુ કર્યું રસોઈનું જુઓ શું બનાવો ભાભી ઓ મેઘા ભાભી તાતા સો ફાઇનલી ગાઈસ અમારા ઘરે આવી ગયા છે 2 ભાભી અને આજે ભાભી બનાવવા જુઓ મસ્ત રીતે આજે ઉપર ચડી અને રોટલી બનાવવા જબરજસ્ત હા અને 2 ટાઈપના શાક બનાવ્યા છે જો 2 ટાઈપના શાક બનાવ્યા શાક બી હું તમને બતાવું સો ફાઇનલી ગાઈસ આજે બનાવ્યું છે મસ્ત તૈકી આ શાક પણ બનાવ્યું ગવારનું આજે મેઘાભાભીએ ગવારનું શાક બનાવ્યું છે પછી ગરમ ગરમ બટાકાનું શાક બતાવી દઉં જોરદાર જુઓ ખાલી 8 મસાલાવાળું શાક બનાવ્યું છે બટાકાનું અને તમે જુઓ જોરદાર મારી ફેવરેટ આવી રોટલી મને કદી ખાવાની મળી એ બનાવી છે અમારા ચંદ્રિકા ભાભીએ ચંદ્રિકા ભાભી અને આ જો સુમિતે ખાધું ઘી ગોળ ભાત બનાવ્યા અને આ અમારે જુઓ લિસ્ટીપ બિસ્ટીપ તૈયાર કરીને બેઠી એને બટાકાનું શાક ગવારનું શાક અને આ બાજુ જે ખાવા બેઠું ને એને બહુ શરમ આવે એટલે આપણે વિડીયોમાં નહીં લઈએ અને શર્મીલો અમાર અને જુઓ દહીં બહીં ગોળ બોળ આવી ગયો છે અને આજે અમે ફૂલ ખાલી ગર્લ્સ છે આ તો ખાલી એમને એમ 2 છોકરાઓ આવી ગયા બાકી કીટી પાર્ટી જેવું આજો ભાભી આજો આવા કરીને આવશે ભાઈઓ ખાવાનું કેવું બન્યું તો મસ્ત તા મમ્મીએ જ બનાવ્યું અમે નહીં બનાવ્યું અમે સારું ખાઈએ તમારે તો બસ મને જો આવડત છે પતી ગયું ને આજે વખત અમે ખાવાનું હવે કાલથી મારે ઘેર હું જ ખાવાનું બનાવે ને તમે આવજો સો ફાઇનલી ગાઈસ અમે લોકો થાકી ગયા છીએ પાણીની અછત હતી અને એમાં અમે લોકોએ વાસણને બધું ઘસ્યું છે બહુ એટલે બહુ થાકી ગયા હું તમને બતાવી દઉં કે અમે લોકો CID જોઈ રહ્યા છે CID ચાલી રહ્યું છે અને એના પછી મારા છોકરાઓ અહીંયા સૂઈ રહ્યા છે સુમિત બાય સો અમે લોકો સો હેલો એવરીવન હું ઉઠી ગઈ છું 4 વાગ્યા છે આઈ થિંક સો આજે છે મને પાણીપુરી ખાવાનું બહુ મન થાય છે તો હું જવું કે નહીં જવું એ મને નહીં ખબર બટ આઈ વિલ ટ્રાય કે ચલો આપણે બહાર જઈશું તો ખાઈશું એમ નોર્મલ ઓકે અને આજે તો તમે જુઓ ઘર તો થોડું ઘણું ક્લીન લાગશે કેમ કે આજે અમે લોકો બધાએ કુકિંગ કર્યું હતું તો ભાભીએ તો મારું એટલું સરસ કિચન ક્લીન કરી આપ્યું છે ને જે હું કરવાનું ટ્રાય કરતી હતી પણ મારાથી ના થાય અને ચંદ્રિકા ભાભીએ ફાઇનલી ગાઈસ વાગ્યા છે કેટલા વાગ્યા 5 વાગે ને પગ મારા દુખે વાહ વાહ મોડું થાય તો માથું મારું દુખે આ ભાઈબંધોએ આ દોસ્તારો આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે મધુરો દાટ ફાઇનલી ગાઈસ આજે આપણે પોતાને ક્લીન નથી કરવાનું આપણે ઝૂમમાં ચાલીને ક્લીન કરવાનું છે કેવી લાગે
ચકચકાટ થઈ કે ના થઈ? થઈ. મસ્ત. હાવ ચમકે એવી થઈ. કેટલા દિવસથી ચળકતી નહોતી ને? આજે થઈ જાય. થઈ ગઈ? હાવ. તમે તમારી આ રીતે ગાડી એક્ટિવાને મસ્ત ચમકાવો છો કે નહીં ચમકાવતા? કોમેન્ટ કરજો. ઓકે, બાય. સો ફાઇનલી ગાઈસ, મારી એક્ટિવા ચકચકાટ થઈ ગઈ છે. જુઓ, આજે હું બધું જાતે કરવાનું શીખી ગઈ છું ને ત્યારથી ખુશ નસીબ. મારે કોઈનું એટલું યાદ નહીં આવતું કે ભાઈ કોણ કરશે આમ તેમ, જાતે જ કરી લઉં છું. સો ફાઇનલી ગાઈસ, ચા નાસ્તો કર્યા પછી એક્ટિવા ધોઈ દીધી છે અને એક્ટિવા ધોયા પછી હું આરામ કરતી હતી અને અચાનક યાદ આવ્યું કે ના ભાઈ, આરામ કરવાનો ટાઈમ નથી, મારે જવાનું છે જીમમાં થવાથી હું બહુ થાકી જાઉં છું, બોડી પેઇન બી રહે છે, મસલ્સમાં બી દુખાય છે, એટલે મને હવે છે ને જીમ જવું નથી ગમતું. બટ કેવું છે કે દુખાવો થયા પછી પણ જીમ જવું મારા માટે જરૂરી છે, મારી હેલ્થ માટે, મારી બોડી માટે. ઓકે, તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. સો હેલો એવરીવન. તમને નવાઈ લાગતી હશે કે આ બધું શું કર્યું, તો હું તમને બતાવી દઉં કે મોર્નિંગ નહોતી થઈ, વાગ્યા છે સાંજના 6:30 અને હું રૂટીન બતાવું છું મારા જીમનું. પહેલાં તો હું જીમથી આવ્યા પછી હું એકદમ ગરમ શાવર લઉં છું, મતલબ કે નાહી લઉં છું. જીમથી જતી હું ત્યારે પણ નાહું છું, પણ કોઈક દિવસ ના નાહું. તો આ જ મારું ફેસ વોશ જે મેં તમને લેમનવાળું બતાવ્યું હતું એ, અને આ રહ્યો મારો બ્રશ. તો હું કોલગેટ કરીશ, ફટાફટ ફેસ વોશ કરીશ અને પછી હું રેડી થઈશ. ચલો મારી સાથે રેડી થાઓ. સો ફાઇનલી ગાઈસ, હું રેડી થવા માટે મસ્ત આ મેં ફેસ વોશ કર્યું છે મારા લેમનવાળા ફેસ વોશથી. લુક, બહુ મસ્ત ગ્લો આવે છે. સિરિયસલી હું તમને બતાવું છું. વાઈટ અને એ મને એક ખરાબ હેબિટ કરો કે સારી હેબિટ, એકચ્યુઅલી સારી હેબિટ કહેવાય કે હું કોઈ બી જગ્યાએ જતો પહેલાં મને બ્રશ, જैसे જીમ જતાં પહેલાં, ઓફિસ જતાં પહેલાં યા ફિર કંઈ બી જમ્યા પછી મને બ્રશ કરવાની આદત છે. સો ડન, હાઇજીનનું ખ્યાલ રાખવું પડે. તો હું થઈ જઉં છું કપડાં પહેરી લઈએ. ચલો. સો ફાઇનલી ગાઈઝ, આજે મારું જીમનું આઉટફિટ આવો છે કેમ કે આજે મારું પેટનું છે, મતલબ મારું પેટ છે ને તમે જોઈ શકો છો થોડુંક વધી ગયું છે અહીંયાથી. તો આજે છે ને મેં એના માટે જીમ માટે મારે એક્સરસાઇઝ માટે જવાનું જ છે. તો આજે મારા કપડાં થોડાક આવા હશે કેમ કે આજે જીમમાં એક્સરસાઇઝ છે અને હું મોસ્ટ ઓફ મતલબ કપડાં પહેરવા પડે યાર. તો મેં પહેર્યા છે જીમ માટે અને આજે કોન્ટેન્ટ બનાવવાના છે જીમમાં, એટલા માટે બી હું રેડી થઈ ગઈ છું. તો હું વીક પહેરીને પછી તમને બતાવું. ફાઇનલી ગાઈસ, મેં બક્કલ લગાવી દીધું છે અને હું થઈ ગઈ છું રેડી. હું તમને મારું આખું આઉટફિટ બતાવું. આજે મેં જીમ ક્લોથમાં આજે એ પહેર્યું છે, સ્લીપ વેર છે. આ પેન્ટ તરીકે બી યુઝ થાય, જીમ માટે બી યુઝ થાય. ફૂલ સ્લીવ્સનું નેટવાળું ટી શર્ટ પહેર્યું છે અને ટમ્મી દેખાશે આનાથી, પણ ઇટ્સ ઓકે, સારું રહેશે. ઓકે, તો ચલો રેડી થઈ ગયા છીએ તો જીમમાં જઈએ. સો ફાઇનલી હું તમને એક ઓર વસ્તુ ફટાફટમાં બતાવી દઉં. આ છે જેલ પેડ. એક નિક જેલ પેડ આવે છે. ની એટલે જશે કે આપણી છે ને પગમાં પહેરવાના આવે છે. હું તમને કેવી રીતે પહેરવાનું હું તમને બતાવું. સો આ છે, હવે હું એને એડી ઉપર પહેરી લઉં. પહેલાં તો બતાવું તમને બધાને. થોડું ટફ છે પણ ઓકે, હું તમને બતાવું. જો આવી રીતે છે ને, આવી રીતે પગમાં પહેરી લેવાના આવે. દેખો, પછી હું મને શૂઝ હોય ને, શૂઝને આવી રીતે પહેરી લઉં સેમ આવી રીતે. તો આ શું, એનાથી મારી છે ને એડીઓ ના ફાટા અને આ સારું બી રહે. સોક્સ ના પહેરે તો બી ચાલશે. સો ફાઇનલી મેં પાણી જીમમાં લઈ લીધું છે, એનું આવી લીધું છે. આ જો હું તમને બતાવીશ જીમ. સો ફાઇનલી ગાઈસ, આજે મારું જીમ જોરદાર લોકો છે બધા. જુઓ, હાય દીપક, હાય કર, હાય સુરજ, આ જો હેન્ડસમ. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય તો કોપી.
માથું ઊંચું. માથું ઊંચું. બસ. ઉપર જો. બસ. બસ, બરોબર. બોલ મારી એજ બોલ 20 20 કેટલી 19 વર્ષ મારી એજ કેટલી 20 થી ઓછી અને પૂછો તમારી એજ કેટલી લાગે 21 સો ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું આજે જીમમાંથી બહુ બધું વર્કઆઉટ કર્યું આજે મેં તમને જીમ અંદરથી બતાવ્યું બાકી હું નથી બતાવવાની બટ ઠીક છે ફાઇન ઓ માય ગોડ પગ તો એટલા દુખાય છે બટ ફાઇનલી હવે હું મારું એક્ટિવાન બધું લઈ અને જઈશ ઘરે સુરતનું તો બહુ બધી રીલ્સ બનાવી સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ કોની જોડે તો બધા સો હેલો એવરીવન આજે જીમમાં ગઈ બહુ જ મજા આવી જીમથી આવતા હું એક ફેટી દૂધ પણ લઈને આવી છું યસ જો મારા છોકરાઓ ચાલુ છે ફેટી દૂધ બતાવી દઉં કેમ કે મારું પ્લાનિંગ ચાલે છે હેલ્થ વિથ વેટ ગેનનું તો હું તમને બતાવું કે આ રહી છે આપણી બફેલો દૂધ કહી શકાય બફેલો મિલ્ક ફેટી દૂધ આવે તો હું ફેટવાળું એકચ્યુઅલી એમાં છે ને વધારે ફેટ હોય છે મે બી તો એના લીધે અમે લોકો ફેટ લઈને આવ્યા છીએ દૂધ અને હા આપણે જતાં હું તમને બતાવું કે મેં તમને બતાવ્યું હતું કે ક્લોથ સાથે મેં પગમાં પહેરી હતી આર્યું આનાથી તમારી એડી ને બધું બહુ સરસ રહે તો હું તમને એડી બતાવું હવે ખોલી ઓ માય ગોડ આ દેખાય છે આના અંદર એકદમ જેલ જેવું હોય છે એટલે પાણીથી એકદમ પાણી થઈ ગઈ સારી તો ઓકે એન્ડ જે એડી છે ને એકદમ સ્મૂથ છે આઈ નો આ બધું ગંદુ થયું છે ને એ તો શેના લીધે થયું છે એના અંદરથી જે લિક્વિડ નીકળે છે ને લિક્વિડના લીધે આ થોડું આવું થઈ જાય પણ જેવી તિરાડ છે ને એ પૂરાઈ જાય છે તો એકદમ મસ્ત પોચી થઈ છે તમે જુઓ એકદમ રૂ જેવી ઓકે સો હવે એને રિમૂવ કરી દઈએ આપણે સો ફાઇનલી મારા પગમાંથી નીકળી ગયું છે જેલપેડ અને જેલપેડના લીધે એકદમ મસ્ત રહેશે યાર સિરિયસલી તો મેં જેલપેડ નીકાળી દીધું છે મારા પગમાંથી આ એક ટાઈપનું જેલપેડ છે કોઈને પગ દુખતા હોય અને એડીની પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો હું તમને બતાવીશ કે આ ક્યાં મળશે ઓકે મને ડીએમ કરજો તો હું તમને જરૂરથી રિપ્લાય આપવાની કોશિશ કરીશ અને આવતા જ હોત મતલબ કે ચાલુ થઈ ગયા છે આ છોકરાઓ તમે જુઓ આયા તરત રમવાનું સ્ટાર્ટ એકચ્યુઅલી એવું નહીં કે હું રેડી થઈ જાય મેડમ ફ્રેશ થઈ જાય સો હું એના પહેલાં એક મિનિટ હું બોલી ગઈ અને મેં ચાલુ નહોતો કે મારા છોકરાઓ શીખવાડે કે મેડમ ચાલુ તો કરો સૂરજે કીધું હવે ચાલુ સો આજનો જે આઉટફિટ છે તો ફાઇનલી આઉટફિટ હતો આજનો જે મેં પહેર્યો હતો આ એટલા માટે પહેર્યો હતો કેમ કે આજે મારું પેટનું એક્સરસાઇઝ હતું હું તમને ચરબી ટ્રાય થાય તો હું બતાવું કે આ મારી ચરબી જે પેટની વધી ગઈ છે અને આપણે ઓછી કરવાની છે અને જલ્દી રિઝલ્ટ મળશે હું તમને જલ્દી આ પેટની ચરબી મારી હા નોર્મલ જ છે બધા કરતાં મારી બહુ જ ઓછી કહેવાય 1-2% જ છે પણ મને 1-2% બી નહીં ગમતી મારા પેટ પર ચરબી ના હોવી જોઈએ તો મારો આઉટફિટ એટલા માટે આજે પેટ માટે હતો તો આ આઉટફિટ જીમનો મારો પેટ માટે છે તો વીકમાં હવે જ્યારે નેક્સ્ટ વીકમાં આનો ડે આવશે ત્યારે પહેરીશ બીજું બધા તો હું શોર્ટ્સ ને સ્લીપવેર પહેરું છું લેગ એક્સરસાઇઝ માટે સો ફાઇનલી હવે હું થઈ જાઉં રેડી ફ્રેશ થઈ જાઉં નહીં લઉં ઓકે સો ફાઇનલી ગાઈસ થાકી ગઈ છું અને કેટલું થાકી ગયા પછી શું કરો ફેંકી દો સો થાકી ગઈ છું છોકરાઓ બધા છે કંટાળી જવાય અરે યાર ના હેરાન કરો અને જમવામાં છે મેં રોટલી અને લસણની ચટણી થોડુંક હલકું ફૂલકું ખાઈશું રાતે એટલું બધું નહીં ખાતી હું એમ કંઈક મન થાય તો ખાઈ લઉં મેગી ખાવાનું મન હતું પણ એકચ્યુઅલી જીમ ચાલે તો મેગી નહીં ખાવાની અને 1 ગ્લાસ દૂધ કમ્પલસરી ફેટી દૂધ છે તો એ હું તમને શેક કેવી રીતે રાતે પીવું છું હું તમને બતાવીશ ત્યાર સુધી થોડીક નોર્મલ 1-2 રોટલી ખાઈ લઉં સો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે અને હવે સ્ટાર્ટઅપ છે મારો ફેટી દૂધનું બફેલો દૂધ છે તો હું તમને બતાવી દઉં કે એક નોર્મલ કાચનો ગ્લાસ છે મારી પાસે આટલો એટલે આટલો
સો આટલો કાચનો ગ્લાસ છે, હું તમને બતાવું શું કરું છું. સો મારી પાસે છે આ રહી અમૂલ બફેલો મિલ્કની A2 વાળી ફેટ. તો નોર્મલ 38 રૂપીસની આવે છે. હું તો છે ને એકચ્યુઅલી પહેલાં અમૂલ પીધી હતી, બટ હવે અને મેં સ્ટાર્ટ કર્યું છે. તો ઓપ્સ, દૂધ ઢળ્યું મારાથી. હું તપેલીની આદત છે ને યાર. અરે યાર શું કરું. સો પહેલાં બતાવો. મસ્ત એક ગ્લાસ દૂધ નોર્મલ, એક ગ્લાસ દૂધ લઈ લીધું મેં. અને બીજું દૂધ છે ને એને હું થોડું ગરમ કરી દઈશ, તો શું મોર્નિંગમાં ચાલે. ઓકે, સો મારી પાસે છે એક ગ્લાસ જેટલું દૂધ અને એમાં છે આ પતંજલિ નથી પણ આ છે ને એક સરસ હની છે જે હું અમદાવાદથી લાવી હતી, શુદ્ધ પ્રાકૃતિક શહદ. અને હું બહુ જ હેલ્ધી છું. આવ્યું મને ગમે ત્યારે ખાંસી કેવું થાય ને તો હું આ જ પીવું છું. તો હું આ ભરેલું 1 સ્પૂન ચમચી હું તમને બતાવું. જુઓ, 1 ચમચી ભરી અને મધ. જુઓ અમારા ભાભીનું ઘર આમ નીચે આમ આળોટીએ તો એ મજા આવે એટલું ક્લીન છે. જુઓ ખાલી આવું ક્લીનનેસ ક્યારે આવશે ભાભી અમારી જિંદગીમાં? ક્યારે હમ સાફ કર સકેંगे इतना अच्छा? कब जिंदगी हमारी ऐसी होगी? बताइए. કેવા 2 કિલો વજન વધી ગયું છે મારા ભાભીનું જ્યારથી એમના હસબન્ડ નહીં. તો ફાઇનલી ગાઈસ, બારીના આસપાસ પર તમને આઈડિયા આવી ગયો હશે કે મારો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હું સૂઈ ગઈ છું. ગુડ નાઇટ, ટાટા, જય અંબે. કોણ મને આ અંધારામાં જોઈ શકે છે મને કોમેન્ટ કરજો.